સ્ટેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખાંડ, ગોળ, સાકર કે કોઈ પણ જાતના એડિશનલ સ્વીટનરનો ઉપયોગ કર્યા વગર ઝીરો સુગર મેંગો આઈસ્ક્રીમ બનાવીશું। આ આઈસ્ક્રીમ ખૂબ જ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ હોય છે। બાળકો માટે તો આ બેસ્ટ ઓપ્શન છે અને એ સિવાય છે ને ગળ્યું ખાવાનું ક્રેવિંગ્સ આવતું હોય અથવા તો કોઈ જીમમાં જતા હોય તે પણ કોઈ પણ સંકોચ વગર આ આઈસ્ક્રીમ ખાઈ શકે છે। તો ચાલો આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું ઝીરો સુગર મેંગો આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરીએ। ઝીરો સુગર આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 10 બદામ અને 10 કાજુ લઈ લીધા છે। હવે આ કાજુ અને બદામ ડૂબે તેટલું તેમાં પાણી ઉમેરીશું। હવે આ પાણી ઉમેરેલા કાજુ અને બદામને સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી એક બાઉલ લઈ તેમાં 5 ખજૂર લઈ લઈશું। અહીંયા ખજૂરના બિયા મેં પહેલેથી જ કાઢી લીધા છે અને તેમાં 1/4 કપ જેટલું દૂધ ઉમેરીશું અને દૂધમાં ખજૂરને સરસથી ડૂબાડી દઈશું। હવે આ ખજૂર, કાજુ અને બદામને ઢાંકણ ઢાંકીને રાખી દઈશું જેથી કરીને કાજુ, બદામ અને ખજૂર સરસથી પલળી જાય। 4 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કાજુ, ખજૂર અને બદામ સરસથી પલળી ગયા છે। તો હવે આ કાજુ અને બદામમાં જે એક્સ્ટ્રા પાણી છે તે અને બદામની છાલને કાઢી લેશું। બદામની છાલ કાઢ્યા પછી હવે આ કાજુ, બદામ અને ખજૂરને સાઈડમાં રાખી દઈશું અને હવે અહીંયા મેં 2 આ રીતે પાકી કેરી લીધેલી છે। હવે આ કેરીની છાલ કાઢીને તેને નાના ટુકડામાં કટ કરી લઈશું અને તેની સાથે જ અહીંયા અડધા કપ જેટલી એટલે કે 1 નાળિયેરની ફ્રેશ મલાઈ લીધેલી છે। અહીંયા લીલા નાળિયેરની મલાઈની જગ્યાએ તમે શ્રીફળ અથવા તો સૂકા નાળિયેરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે એક મિક્સી જાર લઈ તેમાં કેરીના ટુકડા ઉમેરી દઈશું। તેની સાથે જ મિક્સી જારમાં પલાળેલા કાજુ, પલાળેલા ખજૂરને દૂધ સાથે જ ઉમેરીશું અને ત્યાર પછી બદામ અને ફ્રેશ કોકોનટ મલાઈને પણ ઉમેરી દઈશું। હવે આઈસ્ક્રીમને મસ્ત ફ્લેવરફુલ બનાવવા માટે મેં અહીંયા વેનીલા એસેન્સ લીધેલું છે। તમે મેંગો એસેન્સ પણ લઈ શકો છો। તો હવે અડધી ટીસ્પૂન જેટલું આ વેનીલા એસેન્સ ઉમેરીશું। અહીંયા તમે ઈચ્છો તો એસેન્સને સ્કીપ પણ કરી શકો છો। આ આઈસ્ક્રીમને તમારે થોડું ગળ્યું કરવું હોય તો તેમાં તમારા સ્વાદ પ્રમાણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું મધ અથવા તો સાકરનો ભૂકો પણ ઉમેરી શકો છો। હવે આ બધી જ વસ્તુ સરસથી પીસાઈને એક પેસ્ટ તૈયાર થાય ત્યાં સુધી તેને ગ્રાઇન્ડ કરીશું। તો હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પીસાઈ ગઈ છે અને આ એક સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો આપણી આ આઈસ્ક્રીમ માટેની પેસ્ટ તૈયાર છે। હવે અહીંયા મેં એક પ્લાસ્ટિક કન્ટેનર લીધું છે તેમાં તૈયાર કરેલી પેસ્ટને ટ્રાન્સફર કરી દઈશું। અહીંયા પ્લાસ્ટિકના કન્ટેનરની જગ્યાએ તમે એલ્યુમિનિયમનું કન્ટેનર પણ લઈ શકો છો। હવે આ કન્ટેનરને આ રીતે થોડું ટેપ કરીને આ પેસ્ટને ડબ્બામાં બધી જ સાઈડે સરસથી ફેલાવી લેશું અને ત્યાર પછી આ કન્ટેનરને એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી દઈશું અને તેને ઢાંકણ ઢાંકી ફ્રીઝરમાં 6 થી 8 કલાક માટે સેટ થવા રાખી દઈશું। 8 કલાક પછી આઈસ્ક્રીમને ફ્રીઝમાંથી બહાર કાઢી તેનું ઢાંકણ ખોલી એલ્યુમિનિયમ ફોઇલ હટાવીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આઈસ્ક્રીમ સરસથી સેટ થઈ ગયું છે અને હવે આ આઈસ્ક્રીમને સ્કૂપરની મદદથી સ્કૂપ કરીએ તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી આ આઈસ્ક્રીમ સ્કૂપ થઈ છે। એનો મતલબ છે કે આ આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ બન્યું છે। તેમાં બરફના ક્રિસ્ટલ પણ નથી થયા। તો અહીંયા તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ આઈસ્ક્રીમ કેટલું મસ્ત સોફ્ટ બન્યું છે। તો ચાલો આ આઈસ્ક્રીમને સર્વિંગ બાઉલમાં લઈ મિન્ટ લીવ્સથી ગાર્નિશ કરીને સર્વ કરીએ।
આ આઈસ્ક્રીમ જોઈને કોઈ કહેશે જ નહીં કે આ આઈસ્ક્રીમમાં કોઈ પણ જાતનું ક્રીમ કે પાવડર નથી ઉમેર્યો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ એકદમ ક્રીમી અને સોફ્ટ આઈસ ક્રિસ્ટલ વગરનું આઈસ્ક્રીમ બનીને તૈયાર થયું છે. આખી રેસીપી જોયા પછી તમને થશે કે આ ખૂબ જ હેલ્ધી આઈસ્ક્રીમ છે, તો આપણે આજે જ બનાવીએ. તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો ઘરે કોઈ બાળકો હોય અથવા તો કોઈ જીમમાં જતું હોય તો તેના માટે તો આ આઈસ્ક્રીમ બેસ્ટ ઓપ્શન છે. અને બજારમાંથી લાવીએ તેના કરતાં પણ આ ટેસ્ટી અને હેલ્ધી આઈસ્ક્રીમ તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.